હવે જનક મહારાજા વિચાર કરે છે કે આ પ્રશ્નનો ઉકેલ તો લાવવો જ પડશે. એટલે ગંગાજીના કિનારે બહુ મોટા મોટા ઋષિ મહર્ષિઓ તપ કરે છે, તો એ લોકો કદાચ મને આનો જવાબ આપશે આવું વિચારી અને તમામ ઋષિમુનિઓને પોતાના રાજમાં બોલાવ્યા. એક પછી એક મુનિઓ આવવા લાગ્યા, કારણ કે મુનિઓ કાયમ જનકની સાથે સત્સંગ કરવા આવતા. તરત જ એમનો આદર સત્કાર કર્યો, આસનો આપ્યા, ચરણરજ માથે ચડાવી કુશળ સમાચાર પૂછ્યા કે મારા માટે મારા કહેવાથી તમે સાધુ હોવા છતાંય તસ્દી લઈને મારા રાજ્યમાં પધાર્યા છો. તમામ તપસ્વી મુનિઓ રાજાને આશીર્વાદ આપે છે અને મુનિઓ પ્રશ્ન કરે છે કે હે રાજન, અમને બોલાવવાનું કાંઈ કારણ ખરું? ત્યારે જનક મહારાજા કહે છે કે એ મહાત્માઓ, મને એક પ્રશ્ન મૂંઝવે છે, એનો ઉકેલ લાવવા માટે તમને બોલાવ્યા છે. મુનિઓ કહે છે કે રાજા, પ્રશ્ન શું છે? જનક કહે છે કે પ્રશ્ન એટલો જ છે કે આ સાચું કે તે સાચું. મુનિઓ બધા વિચારમાં પડ્યા કે આ વળી શું અને તે વળી શું. બધા જ ઊંડા વિચારે ચડી ગયા કે હવે આનો જવાબ શું આપો, આ કોણ ને તે કોણ, કાંઈ નામ નહીં, પગ નહીં. રાજાએ કહ્યું કે જ્યાં સુધી મારા પ્રશ્નનો જવાબ નહીં મળે ને ત્યાં સુધી હું તમને મિથિલામાં જ રાખીશ, નજર કેદ, હું ક્યાંય તમને જવા નહીં દઉં. માટે જવાબ તો તમારે આપવો જ પડશે. તમને રહેવા માટેની પર્ણકુટીઓ અહીંયા બનાવી દઉં, જમવા માટે, ફલાહાર માટે જે જરૂર પડશે એ બધું રાજ્ય તરફથી અપાશે. જરાય સંકોચ રાખ્યા વગર તમારે અહીંયા ને અહીંયા જ રહેવાનું છે. એક પછી એક ઋષિઓ આવવા લાગ્યા. પહેલાં તો કંઈ ટેલિફોન સિસ્ટમ નહીં, નહીંતર બીજાને કહી દે કે ભાઈ પ્રશ્ન આવો છે, આવડે તો જ આવજે. પણ એવું તો કંઈ હતું નહીં. અને જનક મહારાજાનો પ્રશ્ન, હવે કોઈ રાજા મહારાજા પ્રશ્ન પૂછે તો સહજ છે કે એનો ઉત્તર વેદાંતી હોય, પંડિત હોય, ઋષિ હોય તો આવડતો જ હોય. એટલે દરેકને મનમાં એમ થાય કે આપણે જઈએ, પ્રશ્ન પૂછે તો આપણે જવાબ દઈ દઈશું. અને જેટલા આવ્યા એટલા બધા ગૂંચવાણા. 500 થી 700 ઋષિમુનિઓને પોતાના રાજ્યની અંદર નજરકેદ રાખ્યા છે. રોજ બધા રાજાના પ્રશ્ન ઉપર ચર્ચા કરે, પણ હવે કાંઈ મૂળ નહીં, કાંઈ ખબર કેવી રીતે પડે કે આ શું તે શું. ઘણો બધો સમય નીકળી ગયો પણ કોઈ આનો ઉકેલ આવતો નથી. અને પછી જનકપુરી તો જાણે તપસ્વીઓના આશ્રમોનું, તપનું એક કેન્દ્ર બની ગઈ. અનેક વર્ષો પછી કોઈએ જ્યારે સમાધાન કર્યું નહીં, ઋષિઓ બધા ત્યાં ને ત્યાં છે. રાજા વિચાર કરે કે આવા મોટા ત્રિકાળ જ્ઞાની પુરુષો મારા પ્રશ્નનો ખુલાસો આપતા નથી, આ દુનિયામાંથી બ્રહ્મ બીજ નાશ પામ્યું હશે કે શું. વિચારે કે હવે મારે પ્રશ્ન પૂછવો કોને? અને રાજા જનકનો આ પ્રશ્ન આખા દેશની અંદર ચર્ચાનો વિષય થઈ પડેલો, નિર્ણય આવતો નથી. આ બાજુ ગંગાજીના પવિત્ર કિનારે ઘણા બધા ઋષિમુનિઓની પર્ણકુટીઓ હતી. એમાં નાના નાના ઘણા બધા ઋષિકુમારો રમે છે. એમાં ત્યાંથી અષ્ટાવક્ર નામના 8 વર્ષની જેની ઉંમર છે એ ઋષિકુમાર નીકળ્યા. એટલે એને જોઈને બધા બાળકો એના તરફ દોડવા માંડ્યા. નાની ઉંમર અને અષ્ટ અંગે વક્ર છે, વિકલાંગ છે, એટલે ચારેય બાજુ આમ ડોલતા ડોલતા ચાલે છે. એટલે બધાય બાળકો હસતા હસતા એની પાસે જાય, મશ્કરી કરે છે. કોઈએ બગલમાં રાખેલી મૂંજની સાદડી ખેંચી લીધી, કોઈએ હાથમાંથી લાકડી લઈ લીધી. એટલે મશ્કરી જ્યારે કરવા માંડ્યા તો લાકડીના ટેકા વગર તો અષ્ટાવક્રજી ચાલી ન શકે, એટલે પડી ગયા. એટલે બધાય છોકરાઓ તો હસે છે. એટલે અષ્ટાવક્રજી રડવા માંડ્યા. એટલે પેલા બાળકોમાંથી એક મુનિ બાળકે એવું કહ્યું કે એની સાદડી અને એની લાકડી આપી દો. આ બિચારો દિવ્યાંગ છે, એને પિતા પણ નથી, અને એની માતાના પિતા છે, જો એને ખબર પડશે ને તો આપણને બધાને મારશે, માટે આપી દો બધું. એટલે તરત જ સાદડી અને લાકડી વગેરે આપી દીધું. છતાંય અષ્ટાવક્રજી રડવા માંડ્યા. બાળકો કહે છે હવે તો બધું આપી દીધું, હવે શા માટે રડે છે? ત્યારે અષ્ટાવક્રજી કહે છે કે હું તમારા માટે નથી રોતો, મારા માટે રડું છું, તમે જાઓ. બધાએ ગયા. લાકડીના ટેકે ટેકે અષ્ટાવક્રજી પોતાની પર્ણકુટી આવ્યા. સાંજ પડવા આવી છે, ભોજનનો સમય છે. માતાએ ભોજન પીરસ્યું. ભોજન જમ્યા અને પછી પથારીમાં બેસીને રડવા લાગ્યા. એટલે માતા એકદમ નજીક આવીને કહે છે કે દીકરા, રડવાનું કારણ શું છે?
તને આપણા ઋષિઓના બાળકોએ કાંઈ કીધું હોય, કોઈએ કાંઈ કર્યું હોય તો વાત કર, તારા પિતાને કહી અને શિક્ષા કરાવું. આ સાંભળી અને ઋષિકુમાર રોતા રોતા બોલે છે કે ગંગાજીના કિનારે એક મુનિ બાળકે એમ કીધું કે આને બિચારાને પિતા ક્યાં છે, અને તું એમ કહે છો કે આપણા પિતાને કહી અને હું શિક્ષા કરાવું, તો આમાં મને કંઈ સમજાતું નથી. માટે તમે જેને પિતા કહી રહ્યા છો એ કોણ છે, એ મારે શું થાય, મારા પિતા ક્યાં છે, આ બધી જ વાત મને અત્યારે ને અત્યારે કરો, નહીંતર હું કાલથી ભોજન નહીં કરું. એટલે પાસે બેસી અને માતા સમજાવે છે. માતા કહે સુત સાંભળો, કહું રહસ્યની એક વાત. માતા કહે સુત સાંભળો, કહું રહસ્યની એક વાત. માતા કહે સુત સાંભળો, કહું માતા અષ્ટાવક્રજીને સમજાવે છે કે હે પુત્ર, હું જેને આપણા પિતા કહું છું એ તારા પિતા નથી, એ મારા પિતા છે. અને તારા પિતા છે એને તો જન્મ્યા પછી ત્યાં જોયા જ નથી, કારણ કે મિથિલા નામની નગરીમાં જનક નામના રાજા છે જે વિદેહી કહેવાય છે, અને એને કોણ જાણે એવો કંઈક પ્રશ્ન ઉત્પન્ન થયો છે કે જેને કારણે તમામ ઋષિમુનિઓને બોલાવ્યા પણ કોઈ એના પ્રશ્નનો ઉત્તર કરી શકતું નથી. એનો નિયમ છે જ્યાં સુધી જવાબ ન મળે ત્યાં સુધી એક પણ બ્રાહ્મણ કે એક પણ ઋષિને છૂટા ન કરવા. માટે તારા પિતા તો વર્ષોથી ત્યાં છે, એટલે તું તો એને ઓળખતો પણ નથી. અને હે પુત્ર, એકલા તારા પિતા જ ત્યાં રોકાણા એવું નથી, એ રાજાના પ્રશ્નનો ઉત્તર એટલો બધો ગહન હશે કે હજારો તપસ્વી મુનિઓ ત્યાં રોકાયેલા છે, અને રાજાની જાહેરાત પ્રમાણે ત્યાં ને ત્યાં જ બધા જ નજર કેદમાં છે, તારા પિતા પણ ત્યાં જ છે. આવું જ્યારે ઋષિકુમારે સાંભળ્યું ત્યારે કહે છે કે માં, આવા પ્રખર વિદ્વાનો જનકનો એક પ્રશ્ન ઉકેલી ન શક્યા તો મને આશ્ચર્ય થાય છે કે બ્રાહ્મણોમાંથી ખરેખર બ્રહ્મત્વ જતું રહ્યું છે કે શું? માટે જો મને રજા આપે તો હું જવાબ આપી આવું.
અને હે માં, જેનામાં બુદ્ધિ હોય, જ્ઞાન હોય, તપ હોય, સત્ય હોય, તો પ્રશ્નનો ઉત્તર એનાથી જરૂર થાય. ત્યારે માતા કહે છે કે હે પુત્ર, તારા પિતા તો ગયા, હવે તારું મોઢું જોઈને હું જીવું છું, તારા પિતા જો જવાબ ના આપી શક્યા તો તું જવાબ કેવી રીતે આપ? અને તું એ જો ત્યાં ને ત્યાં રોકાઈ જા તો પછી મારો આધાર શું? તારી ઉંમર નાની છે, તારે ચાલવાની શક્તિ પણ નથી, જનકપુરી કાંઈ અહીંયા છે નહીં, માટે તને તો હું એકલો નહીં જવા દઉં, તારા વિના મારા દિવસો કેમ જાય? ત્યારે ઋષિકુમાર કહે છે કે માં, ઘણી વખત એવું હોય કે પિતા દીકરાની સંભાળ લેતા હોય તો ઘણી વખત વળી દીકરો પિતાની સંભાળ પણ લે. આ તો માનવતાનો ધર્મ આદેશ છે. તો મારા પિતા આવા કારણે અનિચ્છાએ જ જો ત્યાં રહ્યા હોય તો એને છોડાવવા અને રાજાના પ્રશ્નનો ઉત્તર આપવો એ મારી પવિત્ર ફરજ છે. અને માં, તું સાંભળી લે, તારે કદાચ એમ હશે કે આ બાળક કાંઈ જાજુ જાણતો નથી, વળી કુમાર અવસ્થા 8 વર્ષની ઉંમર છે અને હઠ કરે છે એ ખોટી છે, એવું કદાચ તને થતું હશે. પણ હે માં, જો તે મને જન્મ આપ્યો ત્યાર પહેલાં 9 મહિના સુધી તે પરમાત્માની જો સાધના કરી હોય ને તારું પતિવ્રતપણું જો અખંડિત હશે તો જનક મહારાજાની એવી તાકાત નથી કે એના પ્રશ્નનો હું ખુલાસો કરું ને એ ના પાડી શકે. તને તારા પાતિવ્રતમાં સંદેશ હોય તો બોલ. ત્યારે એની માતા કહે છે કે હે પુત્ર, મારું વર્તન વાતું કરે એવું છે, મારું મન ક્યારેય પણ આડું અવળું ડોલ્યું નથી, અને મારો તને આશીર્વાદ છે કે તું અવશ્ય જવાબ આપી શકીશ. આ સાંભળી અને ઋષિકુમાર માતાની પાસે રજા માગે છે કે મને રજા આપો. વળી માતાને એમ થાય કે નાનો છે, વળી શરીરનું ઠેકાણું નથી, એક પગ ક્યાં પડે, બીજો પગ ક્યાં પડે, તો આને એકલો ક્યાં મોકલવો? ત્યારે ચિંતા કરતા માતાને આ ઋષિકુમાર કહે છે કે મારી જેવડા જ મારા મામા છે ને એને મારી સાથે મોકલ, જો તને વિશ્વાસ ન આવતો હોય તો એ મને મદદ કરશે. એટલે માતાએ તરત જ મામાને વાત કરી. બંનેની ઉંમર એક જ સરખી છે. માતાએ સાથવો અને ગોળ એને એક વસ્ત્રની અંદર બાંધી આપ્યા. ખ્યાલ આવે ને સાથવામાં? શેકેલા ઘઉં, એટલે સગડી ગેસ ચૂલાની જરૂર ના પડે. શેકેલા ઘઉં એને દળ્યા હોય જાડા કરકરા, પછી એની અંદર ગોળ અને પાણી એને મિશ્રિત કરી અને પી જવાનું. એને સાથવો કહેવાય. નિસ્વાદી મુનિઓ હોય તો એ મોળો લે, કોઈ મીઠાની સાથે પણ સાથવો લેતા હોય. કાંઈ બગડી જાવે ને કાંઈ ઉપાધિ જ નહીં. 12 મહિના સુધી ખાવ તો આ ભાતું કોઈ દિવસ બગડે નહીં. એટલે આ રીતે વસ્ત્રમાં બાતું બાંધી આપ્યું. સવાર પડ્યું, નિત્ય વિધિથી પરવારી સરસ મજાનું લલાટમાં ત્રિપુંડ કરી અને માતાએ વિદાય આપી છે. મામા પણ તૈયાર થયા છે અને કહ્યું કે પુત્ર, પ્રશ્નનો જવાબ આપી અને વહેલા પાછા આવજો. માતાની આંખમાં આંસુ આવી ગયા અને ગળગળા અવાજે એના ભાઈને કહ્યું કે મારા પુત્રને થાક લાગે, કારણ કે એના શરીરમાં શક્તિ ઓછી છે, તો રસ્તામાં તું એની સેવા ચાકરી કરજે. આમ ભલામણ કરી અને બંનેને વિદાય કર્યા છે. મામા ભાણેજ ધીમે ધીમે રસ્તો કાપતા શહેર ગામડા એને ઓલંગતા 1 મહિને જનકપુરી પહોંચ્યા છે. બંને ખૂબ થાકી ગયા છે. એટલે મિથિલા નગરીનો જે રાજમાર્ગ છે એની બરોબર એક બાજુ એક વૃક્ષ નીચે બેઠા છે. હવે એ વખતે તે જ દિવસે મહારાજા જનક સવારી લઈ અને નગર યાત્રામાં એ જ રાજમાર્ગેથી નીકળવાના છે. એટલે એના માણસો આગળ જઈ અને રાજમાર્ગ ચોખ્ખો કરે છે. કારણ કે સવારી નીકળે એટલે હાથી, ઘોડા, રથ, મેના, પાલકી ઘણું બધું હોય. હવે એ વખતે બંને ઋષિકુમારો બેઠા છે અને એ જગ્યાએ એનો સેનાપતિ આવ્યો અને બંને બાળકોને રસ્તામાં બેઠેલા જોયા. એટલે કીધું કે એટલે કોણ છો? ત્યારે આ કહે છે કે તું કોણ છો? હું મહારાજા જનકનો સેનાપતિ છું. તારે જેવા મૂર્ખા સેનાપતિને રાખે અને કોણ પ્રશ્નનો જવાબ આપે? કેમ કપાળમાં ત્રિપુંડ નથી દેખાતું? પૂછે છો તું કોણ છો? હું બ્રહ્મકુમાર છું, હું ઋષિપુત્ર છું. પેલાને એમ થયું કે નાનો એવો પણ ઋષિકુમાર છે, દેખાય છે મહા તેજસ્વી. એને કહ્યું કે રસ્તામાં કેમ બેઠા છો? દૂર દૂરથી આવ્યો, થાકી ગયા છીએ, તો વિશ્રાંતિ લેવા માટે બેઠા છીએ. તું તારા રાજાને જઈને કે
તારા પ્રશ્નનો જવાબ દેવા માટે બાળ ઋષિકુમાર આવ્યા છે આવું કીધું એટલે સેનાપતિ તો તરત જ રાજા પાસે આવીને કહે છે કે હે રાજન, કોઈ એક નાના એવા બાળ ઋષિ આવ્યા છે પણ એવા નિર્ભય છે, મારી સામે ગમે એવા જવાબ મને આપી દે છે ને બહુ તેજસ્વી લાગે છે. અને એ તો એવું કહેવા માંડ્યા કે આવા બુદ્ધિ વગરના સેનાપતિને રાખીએ, રાજામાં શું બુદ્ધિ હશે. માટે બહુ ઉચ્ચ કક્ષાના એ ઋષિકુમાર છે. એટલે રાજાએ તરત જ જે અશ્વ ઉપર અસવાર હશે ત્યાંથી નીચે ઉતરી, કારણ કે રાજા છે એ વિવેકી અને સજ્જન પ્રિય વ્યક્તિત્વવાળા હતા. એટલે બ્રહ્મકુમારને પાસે આવી બે હાથ જોડી નમસ્કાર કરીને કહે છે કે પધારો મહારાજ, તમારા પગલે આજ મારી મિથિલા પાવન બની. ઘણા બધા ઋષિમુનિઓ મારી નગરીમાં રહે છે, માટે આપ પણ પધારો, મેનામાં બેસાડી અને મારા રાજમહેલમાં આપ પધારો. ત્યારે બ્રહ્મકુમાર કહેવા માંડ્યા કે રાજન, તમારું નામ શું છે? ત્યારે રાજા કહે છે કે આ મિથિલા નગરીનો હું રાજા છું, જનક મારું નામ છે. મુનિ સામે સામે જોઈને કે તમે જ જનક? હા મહારાજ. ત્યારે ઋષિકુમાર કહે છે કે તમારા પ્રશ્ન બાબતે ઘણાય તપસ્વીઓને તમે અહીંયા રોકી રાખ્યા છે નજર કેદમાં, એ જ? હા હું એ જ. તો તારા પ્રશ્નનો ખુલાસો કરવા માટે આ મારું શરીર તું જો છો ને, મારાથી ચલાતું નથી, પણ છતાંય બધા જ ઋષિમુનિઓને છૂટા કરવા માટે અને તમારા પ્રશ્નનો જવાબ આપવા માટે 1 મહિનાથી ચાલીને મારી માને મૂકી અને હું અહીંયા આવ્યો છું. આ સાંભળી અને રાજા તો આનંદથી ખીલી ઉઠ્યા, કોઈએ જવાબ નથી આપ્યો. પણ આનું તેજ જોતા એવું લાગે છે કે ચોક્કસ જવાબ આપશે. તરત જ મેનામાં બેસાડી રાજ્યમાં લઈ જઈ યોગ્ય ઉતારો આપ્યો, સેવામાં સારા બ્રાહ્મણોને ગોઠવણ કરી, ભોજનનું કહ્યું. ત્યારે બ્રહ્મકુમાર કચક તારો જવાબ આપ્યા પછી જ ભોજન કરીશ, માટે આજની રાત્રિ ભોજન નહીં કરું. સવારમાં તમામ ઋષિમુનિઓ જે કોઈ તારા મંત્રીઓ હોય બધા પરિવારજનોને બોલાવી અને મોટી સભા ભરજે અને કહેજે કે નાના એવા એક ઋષિકુમાર મારા પ્રશ્નનો જવાબ દેવા માટે આવ્યા છે અને વિશ્વાસ રાખજે મારા ઉપર, તારા પ્રશ્નનો જવાબ હું ચપટી વગાડતામાં આપી દઈશ. એટલે તરત જ રાજાએ સાંજે ને સાંજે પોતાના સેવકોને મોકલી તમામને ખબર અપાવી કે સવારે એક નાના ઋષિકુમાર એ સભાની અંદર મારા પ્રશ્નનો ઉત્તર કરવાના છે, માટે બધા જ આવી જજો. શહેરની અંદર જે કોઈ શેઠ શાહુકારો નગરજનો એ બધાને ત્યાં બોલાવવામાં આવ્યા અને પછી બંને ઋષિકુમારોને પણ બોલાવ્યા છે. આખી સભા ભરાઈને બેઠી છે. બધાએ વિચાર કરે કે આટલા મોટા મોટા પંડિતો અને વિદ્વાનો જવાબ નથી આપી શક્યા અને એવું કહે છે કે એક નાના બાલુડા ઋષિકુમાર જવાબ આપશે તો હશે કેવા. ઋષિકુમારને આવવા માટે બે બાજુ સભા છે, વચ્ચે જગ્યા રાખી છે. આગળ રાજા જનક સિંહાસનમાં પોતાના માણસોની સાથે બેઠા છે અને અષ્ટાવક્રજી પોતાના મામાની સાથે બંનેની સરખી ઉંમર અને પધારે છે, પણ એમને પગ ક્યાં મૂકવો એનો કોઈ મેળ નથી, કારણ કે 8 અંગે પોતે વક્ર છે. હાથમાં લાકડી છે, જપમાળા છે અને ધીમે ધીમે ચાલ્યા આવે છે. ખચકાતા ચાલે છે એટલે લોકો બધા એની સામે સામે જોઈ રહ્યા છે કે જનક મહારાજાને શું કુબુદ્ધિ સૂજી, આ શું જવાબ આપશે. એટલે અંદરો અંદર વાતો કરતા મુનિ ચાલ્યા આવે છે. એમાં વચ્ચે પગ બરાબર ન મુકાયો તો જરાક બેસી જવાયું. વળી પાછા મામાએ લાકડીનો ટેકો આપીને ઊભા કર્યા અને એ વખતે આખી સભા ખડખડાટ હસી પડી, હસી મશ્કરી કરી. થોડી વાર પછી મુનિ પોતાના સ્થાને રાજાની બાજુમાં એનું આસન ગોઠવેલું એના ઉપર બેઠા અને મુનિ ખડખડાટ હસ્યા. એટલે રાજા જનક કહે છે કે હે મુનિવર, આવા પ્રખર વિદ્વાનોની સભા જોઈ અને તમને હસવું કેમ આવ્યું? ત્યારે આ બાળ મુનિ કહે છે કે આ તું વિદ્વાનોની સભા માનેશ, મને તો આ બધી ચર્મકારોની સભા હોય એવો લાગે છે. એ જોઈ અને મને હસવું આવ્યું કે ચર્મકારોની સભામાં આજ પરમ સત્યનો નિર્ણય થઈ રહ્યો છે, આ તો આશ્ચર્યની વાત છે. આ તને શું બધા જવાબ આપવાના? રાજા સહિત સભા તો દિગ્મૂઢ બની ગઈ કે 8-10 વર્ષના બાળકનું આવું સાહસ કે જેણે કેટલા બધા આત્મવિશ્વાસની સાથે દેશના પ્રખ્યાત
આખી સભાની અંદર સન્નાટો છવાઈ ગયો. ઋષિઓ કાંઈ બોલે તે પહેલાં જ રાજા જનકે હાથ જોડી અને બાળ મુનિને કહ્યું કે મુનિવર, તમે શું કહેવા માગો છો એ હું સમજી નથી શક્યો. ત્યારે અષ્ટાવક્રજી કહે છે જવાબ બહુ સીધો છે કે માયિક દ્રષ્ટિ હોય, ચર્મચક્ષુ જેને હોય એ માત્ર ચામડીને જ પારખી શકે, અંદર છુપાયેલા જ્ઞાનને એ શું જાણે? જ્ઞાની માત્ર જ્ઞાનને જાણે, ચામડીને નહીં. આ બધાય સભાજનો મારું વાંકું ચૂકું શરીર જ જોઈ રહ્યા છે અને મારી મજાક કરે છે, કારણ કે એને માત્ર ચામડી અને દેહમાં જ રુચિ છે અને એને જ પારખી જાણે છે, આત્માને નહીં. માટે હે રાજા, કાન ખોલીને સાંભળી લે. આત્માને ઓળખ્યા વિના રે ભવના ફેરા નહીં ટળે રે. આત્માને ઓળખ્યા વિના રે ભવના ફેરા નહીં ટળે રે. આત્માને ઓળખ્યા વિના રે ભવના ફેરા નહીં ટળે રે. આત્માને ઓળખ્યા વિના રે ભવના ફેરા નહીં ટળે રે. ભ્રમણાને ભાંગ્યા વિના રે લખ 84 નહીં મટે રે. ભ્રમણાને ભાંગ્યા વિના રે લખ 84 નહીં મટે રે. કાગડો ને કોયલ રે રંગે રૂપે એક છે રે. કાગડો ને કોયલ રે રંગે રૂપે એક છે રે. તો એની બોલી થકી ઓળખાય રે. આત્માને ઓળખ્યા વિના રે ભવના ફેરા નહીં ટળે રે. ભ્રમણાને ભાંગ્યા વિના રે લખ 84 નહીં મટે રે. ભ્રમણાને ભાંગ્યા વિના રે લખ 84 નહીં મટે રે. હંસલો ને બગલો રે રંગે રૂપે એક છે રે. હંસલો ને બગલો રે રંગે રૂપે એક છે રે. એ તો એના આહારથી ઓળખાય રે. આત્માને ઓળખ્યા વિના રે ભવના ફેરા નહીં ટળે રે. ભ્રમણાને ભાંગ્યા વિના રે લખ 84 નહીં મટે રે. ભ્રમણાને ભાંગ્યા વિના રે લખ 84 નહીં મટે રે. સતીને ગુણિકા રે રંગે રૂપે એક છે રે. સતીને ગુણિકા રે રંગે રૂપે એક છે રે. એ તો એની સેવા થકી ઓળખાય રે. આત્માને ઓળખ્યા વિના રે ભવના ફેરા નહીં ટળે રે. ભ્રમણાને ભાંગ્યા વિના રે લખ 84 નહીં મટે રે. ભ્રમણાને ભાંગ્યા વિના રે લખ 84 નહીં મટે રે. બાળમુનિ અષ્ટાવક્રજી મહારાજા જનકને સમજાવે છે કે હે રાજા,
માત્ર ને માત્ર વાંકો ચૂકો મારું શરીર જોઈ અને આટલા આટલા મોટા વિદ્વાનો બેઠા છે, પણ એ મારી અંદર બેઠેલા આત્માને ઓળખતા નથી. માત્ર મારા શરીરને જોઈને જ જ્યારે એ મારી મજાક મશ્કરી કરી રહ્યા છે, તો હું એને વિદ્વાન કેવી રીતે કહું? ચર્મકાર જ છે ને. જે ચર્મકાર છે એને ખાલી ચામડી દેખાય, અને જે આત્મદ્રષ્ટિ મહાપુરુષ છે એને અંદર બેઠેલો આત્મા દેખાય. માટે જેની અંદર ગુણ દોષની પરીક્ષા, સાચું શું ખોટું શું એને સમજવાની સાર અસારની જે શક્તિ નથી, તો એવા પુરુષો તમને શું ઉત્તમ સલાહ દેતા હશે? અને આ બાળમુનિને આવા બે ધડકપણે વચનો બોલતા સાંભળી અને આખી સભા આશ્ચર્યચકિત થઈ ગઈ. ત્યારે બાળમુનિ બોલ્યા છે કે રાજા, વિચાર તો કરો કે અતિશય જેને તૃષા લાગી હોય એ મનુષ્યને ગંગાજીના પ્રવાહમાં વહેતા નિર્મળ જળની જરૂર છે કે એના વાંકા ચૂકા કાદવથી ભરેલા કિનારાની જરૂર છે? કિનારા સારા હશે, બાંધેલા હશે પાકા પથ્થરથી, બિલકુલ ચોખ્ખા હશે, પણ એની અંદર પાણી નહીં હોય તો માણસો શું કિનારાને કરડીને એની તૃષા મટાડશે? જેમ કોઈ ભૂખ્યો માણસ હોય અને એને ભોજન સમયે પીરસેલા અન્નની જરૂર હોય કે એને કયા પાત્રમાં ભોજન છે, સોનાનું છે, રૂપાનું છે, તાંબાનું છે કે માટીનું છે, એની જરૂર હોય. પાત્ર ક્યારેય ભૂખ મટાડતું નથી. અંદર પીરસેલા પકવાન છે એ જ ભૂખને સંતોષે છે. અને હે રાજા, પાત્ર કદાચ સોનાનું હોય પણ એની અંદર માટીના લાડવા કરીને પીરસ્યા હોય તો શું ભૂખ ભાંગે? ખ્યાલ આવે છે? શરીર ગમે એવું રૂડું રૂપાળું હોય પણ એક આંટો જ હોય ને શું કરવાના? ઘણા હોય, તમે જુઓ, શરીર જોતા તો આમ સ્વર્ગમાંથી અપ્સરા ઉતરી હોય એવા લાગે, પણ તમે એકાદો પ્રશ્ન પૂછો ત્યાં ખબર પડી જાય કે ઠાકોરજીએ બધું રૂપમાં આપી દીધું, બાકી બધું ખાલી છે. પછી પેલા વણિકના છોકરાને જેમ પૂછે કે બાપા લખેલા જ પાના ફેરવું, કોરાય ફેરવું? આ બુદ્ધિના પ્રદર્શન થાય. માટે બાહ્ય એનો જે વેશ છે એ નથી જોવાનો, એનો આત્મા કેવો છે એ જોવાનો છે. તો હે રાજા, હું શરીરે કુરૂપ છું, મારા હસ્તપાદ વગેરે અંગ વક્ર છે, તો એની સાથે તારે શું લેવા દેવા છે? તમે જે પ્રશ્ન પૂછશો એનો જવાબ શું મારા હાથ પગ આપવાના છે? ચક્ષુ વગેરે મારી ઇન્દ્રિયો આપવાની છે, ઉત્તર તો માત્ર મારી વાણી જ આપશે. તો રાજા, મારી વાણી કાંઈ કોઈ કાળી કે કુબડી નથી. કાંઈ પણ જાણ્યા વગર, મારો એક પણ શબ્દ સાંભળ્યા વગર આખી સભા મને જોઈને હસે તો મારે એને શું કહેવું? આ સમજાય છે તમને? જો દરેક વ્યક્તિ પૂર્વના કર્મને આધીન હોય, કોઈ પ્રકારના શાપને આધીન હોય, તો કોઈનામાં રૂપ હોય, કોઈનામાં ન હોય, કોઈને એકાદું અંગ એમાં ખામી હોય, કોઈને હાથ પગ, કોઈને આંખો, વિકલાંગ દિવ્યાંગ હોય. ઘણાને એવું પણ બની શકે કે થોડીક બુદ્ધિ ઓછી હોય, ડીમ હોય. પણ યાદ રાખજો, ક્યારેય પણ આવી ખામીવાળી વ્યક્તિ એની હાસ્ય મશ્કરી ક્યારેય પણ ન કરવી. કદાચ પગની તકલીફ છે અને ચાલતા ચાલતા ઉતાવળે ચાલતા કદાચ પડી જવાયું, તો એને હાથ પકડીને ઊભા કરીને કહેવું કે તમે પડ્યા એમ નહીં, આ બે પગે દોડાય બધાય કેટલી વાર પડે છે, ચાલાય પડે. ક્યારેક ધ્યાન ન રહે તો બે પગ હોય તોય પડી જવાય, એમાં શું થઈ ગયું? પણ એ વખતે આપણે એની મશ્કરી કરીએ તો એ માણસને કેટલી બધી શરમ લાગે. એ કુદરતને એમ કે હે પરમેશ્વર, તે મને કયા ગુનાનો આ દંડ આપ્યો છે કે આખી દુનિયામાં હું હાંસીને પાત્ર બનું છું? કોઈને આંખનો પ્રોબ્લેમ હોય, કોઈને કોઈ પણ પ્રકારનું કુબડું એવું રૂપ હોય, તો એણે કરીને ક્યારેય એની હાંસી મશ્કરી નહીં કરવી. આપણામાં પણ ઘણા બધા પ્રકારની ખામી હોય ને તમે જોજો, આવા ખોડ ખાપણવાળા કોઈ પણ વ્યક્તિ હશે એ મહાબુદ્ધિશાળી હશે, એનું મગજ ખૂબ જ કામ કરતું હશે. જેને આંખ નહીં હોય ને એને પ્રજ્ઞા છે એ જ એની ચક્ષુ હશે. માટે ક્યારેય પણ ઘણા બધા પ્રકારનું અભિમાન હોય છે ને અભિમાનમાં ઘણા બધાની હાય લેતા હોય, હાંસી મશ્કરી કરતા હોય, ક્યારેય પણ ન કરાય. બહુ મોટું પાપ લાગે. એ વ્યક્તિ કદાચ કાંઈ ન બોલે પણ એના દિલમાં બેઠેલો ભગવાન દુખાઈ જાય અને તે દિવસે પછી ખાવાનુંય નહીં રહે. માટે
દરેક વ્યક્તિઓ પોતપોતાના કર્મને, કારણ કે આ મૃત્યુલોકનું નામ જ એ છે કે કર્મ ખપાવવા માટે જ લોકોને અહીંયા જન્મ લઈને આવવું પડે છે. રાજાને આવી રીતે જ્યારે કહ્યું ત્યારે રાજા વિચારમાં પડ્યા કે 8 વર્ષની ઉંમર છે, પણ બાળકની બુદ્ધિ જોતા એવું લાગે છે કે બહુ મોટા દૈવતવાળા બાળક છે. રાજાએ સિંહાસન ઉપરથી ઉતરીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા છે, અપરાધની ક્ષમા માગી કે આખી સભા વતી, હે બાળમુનિ, હું આપની ક્ષમા માગું છું. જનકજી બે હાથ જોડીને સામે ઊભા રહ્યા છે. તમામ મુનિઓ પણ રાજાના પ્રશ્નનો ઉત્તર સાંભળવા માટે અતિ આતુર છે. એટલે બધાની આતુરતા જોઈ અને મુનિપુત્ર બોલ્યા છે કે રાજન, તમારો પ્રશ્ન શું છે એ મને સંભળાવો, એટલે બધાની પ્રતીક્ષાનો અંત આવે. ત્યારે રાજા કહે છે કે મુનિવર, પ્રશ્ન મારો એ છે કે આ સાચું કે એ સાચું? બાળમુનિ હસતા હસતા કહે છે કે બસ આટલા જ પ્રશ્ન માટે તે આટલા બધા ઋષિમુનિઓને રોકી રાખ્યા છે. વર્ષોથી એને તે પુત્ર પરિવાર વિહોણા એકલા અહીંયા નજર કેદમાં રાખ્યા છે. અને રાજા એકે એક ઋષિમુનિઓને બ્રહ્મકુમારો બેઠા છે ને, એ બધાને તારા પ્રશ્નનો જવાબ આવડે જ, પણ તું મગનું નામ મરી પાડતો ને, તે તારા સપનાની વાત કરી કોઈને? ખાલી એક જ પ્રશ્ન પૂછો કે આ સાચું કે તે સાચું, તો એમાં તો ભલભલા મૂંઝાય. અને તને એમ કે આવું મારું સપનું, એની હું વાત કરીશ તો રાજાને માટે તો શરમજનક કહેવાય, એટલે તારી લજ્જાએ જ તને આટલો બધો દુઃખી કર્યો છે. તે લાજ છોડી અને બધાને ચોખવટ કરી હોત કે બપોર વચ્ચે મને આવું સ્વપ્ન થયું, તો હવે આ સાચું કે એ સાચું, તો એનો ઉત્તર ક્યારનોય મળી ચૂક્યો હોત. પણ રાજન, તમારો જ વાંક છે. પણ કાંઈ વાંધો નહીં, અત્યાર સુધી તમે પ્રશ્નને ગુપ્ત રાખ્યો છે, તો હું આજ તમને જવાબ પણ ગુપ્ત રીતે જ આપું એમ કહી અને કહ્યું છે કે રાજા, તમે સમજી જાજો કે તમે એમ પૂછ્યું કે આ સાચું કે આ સાચું, તો એનો જવાબ છે બેય ખોટું. બસ આટલો જ આનો જવાબ છે કે જેવું તે છે એવું જ આ છે, તો તે ખોટું છે તો આ પણ ખોટું જ છે. અને આટલું જ્યાં કહ્યું અને એ જ વખતે મહારાજા જનક સિંહાસન ઉપરથી ઉતરી અને બાળ મુનિને દંડવટ કરવા લાગ્યા. મુનિ કહે છે કે હે રાજન, પહેલાં ત્યાં જોયેલું છે એ સત્ય નથી, અને અત્યારે તું તારી નજર સામે જોઈ રહ્યો છો, તારી માથે રાજમુકુટ છે એ પણ સત્ય નથી. તે દિવસે જે આવેલું હતું ને એ નાનકડું સપનું હતું, અત્યારે તું જોઈ રહ્યો છો એ મોટું સપનું છે. એ નાનકડું સપનું તારી આંખ ખુલી એટલે પૂરું થઈ ગયું. આ મોટું સપનું તને એમ છે કે હું રાજા છું, પણ એ ખરેખર સ્વપ્નું છે. તો એ સ્વપ્નું જ્યારે તારી આંખ બંધ થશે ત્યારે પૂરું થઈ જશે. બધાએ મુનિઓ તો આમ સિંહાસનમાંથી ઊંચા થઈને જોવે છે કે આ શું બંને વાતો કરે છે, શું સ્વપ્નું. પણ બાળમુનિ તો બધું પારખી ગયા. ઋષિના ચરણ પકડી અને હે ગુરુદેવ એમ જનક મહારાજા બોલવા માંડ્યા અને કહે છે કે મહારાજ, આજ મારું પૂરેપૂરું સમાધાન થઈ ગયું. બધાએ ઋષિઓ કહે છે કે રાજન, તમારું થયું, પણ અમારું તો કરો. અમને તો સપનું શું છે ને જવાબ શું છે એ કાંઈ ખબર નથી. અમે તો વર્ષોથી નારાયણને બદલે જપ થઈ ગયો છે કે આ સાચું તે સાચું. માટે હવે આનો કંઈક અમને સમજાય એવી કંઈક વાત કરો અને આનું સમાધાન કરો. હવે આવી રીતે જ્યારે વિનંતી કરી કે હે બ્રહ્મપુત્ર, ગુહ્યાર્થ કહેવાથી રાજા એક જ સમજ્યા, અને અમે કદાચ ઘેર જઈશું તો રાજાનું કામ પત્યું, અમારે ચાલુ થશે કે આ સાચું તે સાચું. માટે તમે અહીંયા એનું સમાધાન કરો. આવી રીતે કહ્યું. અષ્ટાવક્રજી કહે છે કે હે રાજન, સભાસદોને સમજાવવું પણ બહુ જરૂરી છે, બધાને માટે અતિ ઉપયોગી છે. માટે હે રાજન, તમને બપોર વચ્ચે પાનબેડી ચાવતા ચાવતા ડોલિયા ઉપર સહેજ ઊંઘ આવીને ત્યારે તમને સ્વપ્ન થયેલું, તો એ રાજા સ્વપ્ન ખરેખર ખોટું છે. તમે ભિક્ષુક બની ગયા, તમને ખીચડી માંડ મળી, એ ખીચડી પણ તમને ખાવા ન મળી, તમને પેલા પોઠિયાનો ટલ્લો લાગ્યો અને તમે જાગી ગયા અને તમે મૂંઝાયા કે આ સાચું તે સાચું. તો અત્યારે તમે તમારી નજર સામે જોઈ રહ્યા છો, એ કદાચ તમને સાચું લાગતું હોય, ખરેખર સાચું
નથી. એ પણ સ્વપ્ન હતું અને આ પણ સ્વપ્ન છે. અને હે રાજન, સ્વપ્ના જેવો જ સંસાર છે. એટલે મોટા મોટા ઋષિમુનિઓ સાધુ સંતો વારે વારે કહે છે કે સુખ સ્વપ્ના જેવું છે સંસારનું રે, સુખ સ્વપ્ના જેવું છે સંસારનું રે, ને જાતા ન લાગે વાર અંત કાળે સગું નહીં કોયનું રે, ને જાતા ન લાગે વાર અંત કાળે સગું નહીં કોયનું રે, ને જાતા ન લાગે વાર અંત કાળે સગું નહીં કોયનું રે, ને જાતા ન લાગે વાર અંત કાળે સગું નહીં કોયનું રે, સંસ્કારે સંબંધી સર્વે મળ્યા રે, સંસ્કારે સંબંધી સર્વે મળ્યા રે, એ છે જૂઠી માયા કેરી જાળ અંત કાળે સગું નહીં કોયનું રે, છે જૂઠી માયા કેરી જાળ અંત કાળે સગું નહીં કોયનું રે, હો મારું મારું કરીને ધન મેળવ્યું રે, મારો મારો કરીને ધન મેળવ્યું રે, માં તારું નથી તલભાર અંત કાળે સગું નહીં કોયનું રે, માં તારું નથી તલભાર અંત કાળે સગું નહીં કોયનું રે, હો મોટા મેલીને રાજ મરી ગયા રે, મોટા મેલીને રાજ મરી ગયા રે, હો જોને જાતા ન લાગી વાર અંત કાળે સગું નહીં કોયનું રે, જોને જાતા ન લાગી વાર અંત કાળે સગું નહીં કોયનું રે, હો કર પ્રભુ સંગાથ દ્રઢ પ્રીતડી રે, કર પ્રભુ સંગાથ દ્રઢ પ્રીતડી રે, હો મરી જાવું મેલીને ધન માલ અંત કાળે સગું નહીં કોયનું રે, મરી જાવું મેલીને ધન માલ અંત કાળે સગું નહીં કોયનું રે. અષ્ટાવક્રજી કહે છે કે હે રાજન, જેવું તમે સ્વપ્નમાં રાજ્ય ખોયું, ભૂખ વેઠી, બજારે બજારે ફરીને ભિક્ષા માગી, જેમ તેમ કરીને મહાસંકટે પાત્ર અને ખીચડી મેળવી ખાવા માટે રાજી થઈને આમ ઉત્કંઠાથી બેઠા, અને છતાંય પેલા પોઠિયાઓએ આવી ખીચડીને ધૂળમાં મેળવી દીધી. કહેતા આશામાં ને આશામાં તમે મહેનત તો ભૂખ ભાંગવા માટે ઘણી કરી, પણ છતાંય રાજા તમને એમાંથી નિરાશા સિવાય બીજું કાંઈ મળ્યું નહીં. તો એવી જ રીતે આ તમારું રાજ છે, આ વૈભવ છે, એ પણ તમારે એવું જ જાણવું. જો સ્વપ્ન માત્ર જૂઠું અને આ નજરે દેખાય સાચું હોય તો પછી આ રાજપાટ મોટા મોટા રાજાઓને કાયમને માટે રહેવું જોઈએ. મોટા મેલીને રાજ મરી ગયા એને જાતા ન લાગી વાર. આપણે એવું કહીએ કે સંસાર સાચો અને સ્વપ્ન ખોટું. તો સ્વપ્ન પૂરું થાય એટલે આપણે જે કંઈ જોયું હોય એ બધું નાશ પામી જાય. તો સંસાર જો સાચો હોય તો તમારા કોઈ 5-10 હજાર વર્ષના વડવા ખરા કે જન્મ્યા ત્યારથી આ સુખ ભોગવે છે? અમુક અમુકને મનની વૃત્તિઓ એવી હોય કે એને સ્વપ્ન અવસ્થા બહુ લાંબી હોય, અમુક અમુકને ટૂંકા સ્વપ્ન હોય ને અમુક અમુકને સ્વપ્ન અવસ્થા એવી ઝડપી હોય, કથામાં બેઠા બેઠા એ નાનું એવું સપનું આવી જાય, જેમ જનક રાજાને આવ્યું હતું.